આજરોજ જામનગર શહેરની અંદર રામ જન્મ નિમિત્તે નીકળેલ રામ સવારીનું વોર્ડ નંબર 9 ની અંદર ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ તેમજ લઘુમતી મોરચા દ્વારા એક રામ સવારીનું સન્માન કરવામાં આવેલ હતું. જેની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળે છે. તેમજ છોકરાનો જોગ આજે 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ બંને સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે તેની અંદર હિન્દુ મુસ્લિમના દરેક આગેવાનો મળી અને રામ સવારીનું સન્માન કરવામાં આવેલ હતું. આજરોજ 44મી રામ સવારી અને રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બની ગયું પછી બીજી જ વાર આ શોભાયાત્રા નીકળી રહી છે. 44 વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે અને વોર્ડ નંબર 9 ના તમામ કાર્યકર્તાઓ અને જામનગરમાં એક પ્રતિક હિન્દુ મુસ્લિમનું કોમી એકતાનું એક પ્રતિક છે અલુભાઈ પટેલ. તેમણે દર વખતે રામસ્વારી હોય, શિવ શોભાયાત્રા હોય કે પરશુરામ જયંતિ હોય, ઈદ હોય, મોહરમ હોય તો એ દીપક ટોકીઝના ચોકમાં જ ઉજવાય છે. તો ખૂબ જ કોમી એકતાનું પ્રતિક જેને પૂરું પાડ્યું છે અને કોમી એકતાના જેવો મસીહા કહેવાય છે તેવા અનુભાઈ પટેલ દ્વારા દીપક ટોકીઝ ની અંદર દીપક ટોકીઝ આગળ રામસ્વારીનું ભવ્ય સ્વાગત કરી 50-50 ની નોટોનો હાર કરાવ્યો. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, વોર્ડ નંબર 9 ના પ્રમુખ તેમજ ભાજપ પરિવાર તેમજ કોર્પોરેટર શ્રી કુસુમબેન પંડ્યા તમામ કોર્પોરેટરો અહીં હાજર હતા. તેઓ પણ રામસ્વારીનું ભવ્ય સ્વાગત કરેલું. તેમજ હમ પાંચ બહેનોના પરિવાર અહીં ઉપસ્થિત હતો તેને પણ ખૂબ જ સુંદર રીતે અહીં અને આજે ભાજપનો સ્થાપના દિવસ છે તો એ નિમિત્તે પણ આજે અમારા માટે આ મહત્વનો દિવસ હતો.